આપનું સ્વાગત છે। મોડી રાત્રિ સુધી વડોદરા શહેરમાં ખાણીપીણીની લારીઓ ચાલુ જોવા મળતી હોય છે, જેને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું। વડોદરા શહેરમાં રાત્રિના 12 વાગ્યા પછી ખાણીપીણીની લારીઓ ધમધમતી જોવા મળે છે, જેમાં ચકલી સર્કલથી લઈને અદાણી ગેસ પંપ સુધી, તો બીજી તરફ ચકલી સર્કલથી લઈને નટુભાઈ સર્કલ, ગોત્રી 4 રસ્તા આ તમામ જગ્યાએ રાત્રિના સમય મોડે સુધી ખાણીપીણીની લારીઓ ધમધમતી જોવા મળતી હોય છે। પોલીસની મહેરબાની કે પછી પોલીસનો કોઈ ડર જ નથી। ખાણીપીણીની લારીઓ અસામાજિક તત્વોનો અડ્ડો બનતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, જેમાં રાત્રિના સમય દરમિયાન દારૂના નશામાં ચૂર થઈને અસામાજિક તત્વો આવતા હોય છે, જેને લઈને યુવતીઓની છેડતી તથા મારામારી જેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે। તો પછી બીજી તરફ ખાણીપીણીની લારીઓ પર આવતા ગ્રાહકો રોડ પર બેફામ પાર્કિંગ કરતા હોય છે, જેને લઈને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે। હવે પોલીસ પ્રશાસન રાત્રિના સમયે ચાલુ રહેતી આ ખાણીપીણીની લારીઓ પર કાર્યવાહી કરશે કે પછી આંખ આડા કાન કરશે, તે તો હવે જોવાનું રહ્યું।